બનાસકાંઠાના થરાદ નગરપાલિકાના પાર્શ્વનગર સોસાયટીમાં ગટર ઉભરાવાની સમસ્યા ગંભીર સ્વરૂપ ધારણ કરી રહી છે, જેના કારણે રહીશો ડેન્ગ્યુ, મેલેરિયા, ટાઇફોઇડ જેવી બીમારીમાં સપડાઈ રહ્યા છે। વોર્ડ નંબર 4માં છેલ્લા ઘણા સમયથી મહિલાઓથી ગટરનું પાણી જાહેર રસ્તા પર વહેતું હોવાથી મહિલાઓ સહિત સ્થાનિકોએ આક્રોશ વ્યક્ત કર્યો છે। નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા હવે રહીશો ઉગ્ર વિરોધની ચીમકી ઉચ્ચારી રહ્યા છે। તો સ્થાનિક આગેવાનો કીર્તિભાઈ ઠક્કર, પિન્ટુભાઈ ઠાકોર, મોન્ટુભાઈ પંચાલ અને હસમુખભાઈ પ્રજાપતિએ જણાવ્યું છે કે નગરપાલિકા લાખો રૂપિયા ગટર પેટે ચૂકવે છે, છતાં કોન્ટ્રાક્ટર કોઈ કામગીરી નથી કરતો। હવે ન છૂટકે જિલ્લા કલેક્ટર અને રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરી ધરણા કરવાની તૈયારી દર્શાવી છે। નગરપાલિકામાં પાર્શ્વનગર વિસ્તારમાં ગટરનો હાલે પ્રશ્ન છે। થોડા સમયથી ગટરનું પાણી એ ઉભરાઈ અને બહાર નીકળવાનો જે પ્રશ્ન છે એ સંદર્ભે એવું છે કે તાજેતરમાં જે વરસાદ થયો એ વરસાદનો ટોટલ વરસાદી પાણી એ ગટરમાં જાય છે। આ લોકો એનો પાણી બધું દરેક ઘરવાળા ગટરમાં જ છોડે છે, જવા દે છે। પ્લસ લોકોએ અનધિકૃત રીતે સંડાસના જોડાણો પણ ભૂગર્ભ ગટરમાં આપી દીધા છે અને આ બધી પરિસ્થિતિને લીધે એનો ફ્લો, પાણીનો ફ્લો જે વધી ગયો છે એના લીધે ગટર પાણી ન ખેંચી શકે અને ગટર ઉભરાવાનો જે પ્રશ્ન થાય છે એના માટે અમે અમારા સ્તરેથી અમારા સતત પ્રયત્નો ચાલુ છે। અત્યારે પણ ગઈકાલથી અમારી ટીમ સતત ત્યાં જ છે, હાલે પણ ત્યાં કામ કરી રહી છે। જે ગટરનું પાણી ઉભરાય છે, ગટરની લાઈન હાવ ટૂંકી છે અને બધાનું અંદરથી પાણી ખૂબ ઉભરાઈને બહાર જાય છે અને અમારે કોઈ ખેતરને બહાર નીકળે એવું નથી છે। અમે નથી દયણું ધરાવવા જઈ શકતા, નથી બજાર શાકભાજી લેવા જઈ શકતા, કોઈ કશું નહીં। આટલું પોઝિશન છે, અમે અઠવાડિયાથી ઘરે બેઠા, કોઈ શાકભાજીવાળો લારીમાં ગંદકીમાં કોઈ આવતો નથી। તો અમારે પછી આવી રીતનું જીવન કેવી રીતનું જીવવું? નગરપાલિકામાં ફોન કરીએ પણ કોઈ લોકો ઉપાડતું નથી અને કોઈ અમારી ખબર લેવા નથી આવતા। 15 દિવસથી જતો રહ્યું છે આ વરસાદ, પણ એના લોકો ખબર પાડવા નથી આવ્યા। કોઈ આરોગ્ય કેન્દ્રવાળા નથી દવા નાખવા આવ્યા નથી, કોઈ નહીં। મચ્છર માખી પડી, તમારા બીમારી છે કોઈ છે, પણ કોઈ મેલેરિયા બને કોઈ આવ્યું નથી। 2-3 દિવસથી મને પણ તાવ આવે છે। સોસાયટીમાં ઘણા સમયથી પાણી ભરેલું છે, ગટરો ઉભરાઈ જાય બરોબર, અને ઘરે ઘરે બધે લગભગ ઘણા બીમારી પડ્યા છે અને સત્વરે પાણી ગટરનું નિવારણ આવે ને એવું સારું, ગટર પાણી તો કાઢે